શિક્ષક સજ્જતા સર્વેક્ષણ 2021ની પ્રશ્નોત્તરીના આ ભાગમાં આપણે આજે ધોરણ 6 થી 8 ગણિતના મહત્ત્વના પ્રશ્નો જોવાના છે. તો ફરી એકવાર મિત્રો આપનું સ્વાગત છે અમારી શિક્ષણ દરા યુટ્યુબ ચેનલ પર. જો તમે અમારી ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી આ શિક્ષણ દરા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને અમારા વિડીયોને શેર કરવાનું ન ભૂલતા. તો ચાલો શરૂ કરીએ આજની પ્રશ્નોત્તરી. પ્રશ્ન 1. રોમન અંકમાં કેટલા અંગ્રેજી મૂળાક્ષરોનો સમાવેશ થાય છે? જવાબ 7. પ્રશ્ન 2. રોમન અંકમાં કયો મૂળાક્ષર પુનરાવર્તિત થતો નથી? જવાબ L. મોટા મૂલ્યના પ્રતીકની જમણી બાજુ નાના મૂલ્યનું પ્રતીક હોય તો શું થાય? જવાબ સરવાળો. પ્રશ્ન 4. મોટા મૂલ્યના પ્રતીકની ડાબી બાજુ નાના મૂલ્યનું પ્રતીક હોય તો શું થાય? જવાબ બાદબાકી. પ્રશ્ન 5. કયા રોમન અંકનું પુનરાવર્તન થાય છે? જવાબ C. પ્રશ્ન 6. પ્રાકૃતિક સંખ્યા કઈ સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ કરવાથી તે પૂર્ણ સંખ્યાઓ બને છે? જવાબ 0. પ્રશ્ન 7. સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ? જવાબ 0. પ્રશ્ન 8. સહ અવિભાજ્ય સંખ્યાઓનો સામાન્ય અવયવ કઈ સંખ્યા હોય છે? જવાબ 1. પ્રશ્ન 9. 1 થી 1000 સુધીમાં આવતા 7ના ગુણિતો કેટલા છે? જવાબ 142. પ્રશ્ન 10. બિંદુની સમજ આપવા માટે શાનો ઉપયોગ સૌથી યોગ્ય રહેશે? જવાબ ટાંકણીની અણી. પ્રશ્ન 11. ખૂણાઓની ભુજાઓના છેદબિંદુને શું કહે છે? જવાબ શિરોબિંદુ. પ્રશ્ન 12. વર્તુળમાં બે ત્રિજ્યા અને ચાપ વડે ઘેરાયેલા પ્રદેશને શું કહે છે? જવાબ વૃત્તાંશ. પ્રશ્ન 13. વર્તુળમાં શાનું માપ સરખું હોય છે? જવાબ જીવા. પ્રશ્ન 14. કોને બે અંત્યબિંદુઓ હોય છે? જવાબ રેખાખંડ. પ્રશ્ન 15. ચતુષ્કોણના વિકર્ણની સંખ્યા કેટલી હોય છે? જવાબ 2. પ્રશ્ન 16. વ્યાસ અને અર્ધપરિઘથી રચાતી બંધ આકૃતિને શું કહે છે? જવાબ અર્ધવર્તુળ. પ્રશ્ન 17. કઈ સંખ્યા સહ અવિભાજ્ય સંખ્યાઓનો સામાન્ય અવયવ છે? જવાબ 1. પ્રશ્ન 18. ષટકોણને કેટલા વિકર્ણો હોય છે? જવાબ 9. પ્રશ્ન 19. જે સંખ્યાને 2 કરતાં વધુ અવયવો હોય તેવી સંખ્યાને કઈ સંખ્યા કહેવાય? જવાબ વિભાજ્ય સંખ્યા. પ્રશ્ન 20. કોઈપણ એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય? જવાબ અસંખ્ય. પ્રશ્ન 21. ઘડિયાળમાં કયા સમયે લઘુકોણ બનશે? જવાબ 2 કલાક અને 20 મિનિટે. પ્રશ્ન 22. જે ત્રિકોણની બધી જ બાજુઓના માપ ભિન્ન હોય તેવા ત્રિકોણને કેવો ત્રિકોણ કહે છે? જવાબ વિષમ બાજુ. પ્રશ્ન 23. કયા પ્રકારના ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર લંબ હોય છે? જવાબ સમબાજુ. પ્રશ્ન 24. મારા બધા જ ખૂણા કાટખૂણા છે તો હું કોણ છું? જવાબ ચોરસ તેમજ લંબચોરસ. પ્રશ્ન 25. ત્રિકોણ કેટલા વિકર્ણો ધરાવે છે? જવાબ 0. પ્રશ્ન 26. ષટકોણ આકારના ઓરડાનું ભોંયતળિયું કેટલી બાજુઓ ધરાવે છે? જવાબ 6. પ્રશ્ન 27. ભારતના રાષ્ટ્રધ્વજમાં કુલ કેટલા બહુકોણ બને છે? જવાબ 6. પ્રશ્ન 28. કેલિડોસ્કોપની ધાર અને ખૂણાનો સરવાળો કેટલો થાય? જવાબ 27. પ્રશ્ન 29. ચોરસ પિરામિડમાં કેટલા ત્રિકોણ હોય છે? જવાબ 4. પ્રશ્ન 30. ત્રિકોણીય પિરામિડને કુલ કેટલા ખૂણા હોય છે? જવાબ 12. પ્રશ્ન 31. સંખ્યા રેખા પર શૂન્યથી જમણી બાજુ આગળ વધતા કઈ પૂર્ણાંક સંખ્યાઓ મળે છે? જવાબ ધન પૂર્ણાંક. પ્રશ્ન 32. કયું શહેર સૌથી ઠંડુ શહેર છે? જવાબ શ્રીનગર.
પ્રશ્ન 33 કયા શહેરમાં સૌથી વધુ ગરમી પડે છે? જવાબ દિલ્હી. પ્રશ્ન 34 લંબઘનમાં કેટલા ચોરસ હોય છે? જવાબ 4. પ્રશ્ન 35 ત્રિકોણાકાર પ્રિઝમને કેટલા ફલક હોય છે? જવાબ 4 ફલક હોય છે. પ્રશ્ન 36 કઈ સંખ્યા પોતાની જ વિરોધી સંખ્યા છે? જવાબ 0. પ્રશ્ન 37 મારો અંશ એ છેદ કરતાં મોટો છે તો તે કેવી સંખ્યા હશે? જવાબ અશુદ્ધ અપૂર્ણાંક. પ્રશ્ન 38 પૂર્ણાંકોનો ગુણાકાર એટલે શું? જવાબ પૂર્ણાંકોનો પુનરાવર્તિત સરવાળો. પ્રશ્ન 39 પૂર્ણાંક સંખ્યાઓ કોની ક્રિયા માટે સંવૃત નથી? જવાબ ભાગાકાર. પ્રશ્ન 40 ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર શું થાય? જવાબ ઋણ પૂર્ણાંક. પ્રશ્ન 41 બે વિરોધી પૂર્ણાંકનો સરવાળો શું થાય? જવાબ 0. પ્રશ્ન 42 સંખ્યા રેખા પર 2 થી કેટલા એકમ જમણી બાજુ ખસતા 7 મળે? જવાબ 5. પ્રશ્ન 43 પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક કેટલો થાય? જવાબ 5.5. પ્રશ્ન 44 મહત્તમ અવલોકન અને ન્યૂનતમ અવલોકન વચ્ચેના તફાવતને શું કહેવાય? જવાબ વિસ્તાર. પ્રશ્ન 45 પ્રથમ 7 પૂર્ણ સંખ્યાઓનો મધ્યસ્થ કેટલો થાય? જવાબ 3 થાય. પ્રશ્ન 46 રમતના પાસાને એકવાર ઉછાલતા પાસા પર 7 આવવાની સંભાવના કેટલી? 0. પ્રશ્ન 47 ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ ખૂણાને કયા ખૂણાઓ કહે છે? જવાબ અભિકોણ. પ્રશ્ન 48 દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ ખૂણાને કયા ખૂણા કહેવાય? જવાબ રૈખિક જોડના ખૂણાઓ. પ્રશ્ન 49 બે સમાંતર રેખાઓની છેદિકાથી અંતઃયુગ્મકોણની કેટલી જોડ મળે? જવાબ 2. પ્રશ્ન 50 બે સમાંતર રેખાઓની છેદિકાથી અભિકોણની કેટલી જોડ મળે? જવાબ 4 જોડ મળે. પ્રશ્ન 51 બે સમાંતર રેખાની છેદિકાથી કુલ કેટલા ખૂણા મળે છે? જવાબ 8 ખૂણા મળે છે. પ્રશ્ન 52 જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય તેવા ત્રિકોણને કયો ત્રિકોણ કહેવાય? જવાબ સમબાજુ ત્રિકોણ. પ્રશ્ન 53 આપણા રાષ્ટ્રધ્વજની પહોળાઈ અને લંબાઈના ગુણોત્તર કેટલા થાય? જવાબ 2:3 થાય. પ્રશ્ન 54 મુદ્દલ વત્તા વ્યાજ બરાબર શું થાય? જવાબ વ્યાજ મુદ્દલ. પ્રશ્ન 55 વસ્તુને જે કિંમત વેચવામાં આવે છે તેને કઈ કિંમત કહેવાય? જવાબ વેચાણ કિંમત. પ્રશ્ન 56 નફો અને ખોટને ટકાવારીમાં બદલાવા શાનો આધાર લેવાય છે? જવાબ પડતર કિંમત. પ્રશ્ન 57 વ્યાજે મૂકવામાં કે લેવામાં આવેલી રકમને શું કહેવાય? જવાબ મુદ્દલ. પ્રશ્ન 58 મુદતને અંતે મુદ્દલ ઉપરાંત ચૂકવવી પડતી કે મળતી વધારાની રકમને શું કહેવાય? જવાબ વ્યાજ મુદ્દલ કહેવાય. પ્રશ્ન 59 10 અવલોકનો મધ્યક 40 થતો હોય તો અવલોકનનો સરવાળો કેટલો થાય? જવાબ 400. પ્રશ્ન 60 લંબ આલેખમાં દરેક સ્તંભને શું સરખી હોય છે? જવાબ પહોળાઈ સરખી હોય છે. પ્રશ્ન 61 સંખ્યા રેખા પર ઋણ પૂર્ણાંકો ઉમેરતા આપણે કઈ બાજુ ખસીએ છીએ? જવાબ ડાબી બાજુ ખસીએ છીએ. પ્રશ્ન 62 સરવાળાના તટસ્થ ઘટકનો વિરોધી શું છે? જવાબ 0 છે. પ્રશ્ન 63 સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? જવાબ 1. પ્રશ્ન 64 પૂર્ણ સંખ્યાઓની શરૂઆત કઈ સંખ્યાથી થાય છે? જવાબ 0 થી થાય છે. પ્રશ્ન 65 ધન સમય સંખ્યાઓની વ્યસ્ત સંખ્યા કઈ સંખ્યા હોય છે? જવાબ ધન સંખ્યા હોય છે. પ્રશ્ન 66 બે ક્રમિક સંખ્યાઓ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવેલી હોય છે? જવાબ અસંખ્ય. પ્રશ્ન 67
બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા શોધવા શાનો ખ્યાલ મદદરૂપ બને છે? જવાબ મધ્યકનો. પ્રશ્ન 68 કઈ સંખ્યાઓ અને ગણતરીની સંખ્યાઓ કહે છે? જવાબ પ્રાકૃતિક સંખ્યાઓને. પ્રશ્ન 69 કઈ સંખ્યાની વ્યસ્તનું અસ્તિત્વ નથી? જવાબ શૂન્યના વ્યસ્તનું અસ્તિત્વ નથી. પ્રશ્ન 70 સમય સંખ્યાઓમાં વિરોધી સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? જવાબ શૂન્ય થાય. પ્રશ્ન 71 ચાર શિરોબિંદુઓ ધરાવતી બંધ આકૃતિને શું કહે છે? જવાબ ચતુષ્કોણ. પ્રશ્ન 72 ચતુષ્કોણના સમસામેના શિરોબિંદુઓને જોડવાથી બનતા દરેક રેખાખંડને શું કહેવાય? જવાબ વિકર્ણ કહેવાય. પ્રશ્ન 73 ચતુષ્કોણમાં ચારેય ખૂણાના માપનો સરવાળો શું થાય છે? જવાબ 360 થાય. પ્રશ્ન 74 ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને શું કહે છે? જવાબ બહુકોણ કહે છે. પ્રશ્ન 75 ચાર બાજુઓવાળા એક બહુકોણના વિકર્ણની સંખ્યા કેટલી છે? જવાબ 2 છે. પ્રશ્ન 76 કયા ચતુષ્કોણમાં વિકર્ણો એકબીજાને છેદતા નથી? જવાબ અંતર્મુખ. પ્રશ્ન 77 પાંચ વિકર્ણો ધરાવતા બહુકોણની બાજુઓ કેટલી છે? જવાબ 5. પ્રશ્ન 78 કેટલી બાજુઓ ધરાવતા બહુકોણના ખૂણાના માપનો સરવાળો 720 થાય છે? જવાબ 6. પ્રશ્ન 79 બહુકોણમાં બહુષ્કોણનો માપનો સરવાળો કેટલો થાય? જવાબ 360. પ્રશ્ન 80 એવો નિયમિત બહુકોણ કયો છે જેની બાજુઓની સંખ્યા 3 હોય છે? જવાબ ત્રિકોણ. પ્રશ્ન 81 નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? જવાબ 60. પ્રશ્ન 82 નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે? જવાબ 120. પ્રશ્ન 83 નિયમિત બહુકોણમાં અંતઃકોણનું માપ ઓછામાં ઓછું 60 હોય તો તેવો બહુકોણ કયો છે? જવાબ સમબાજુ ત્રિકોણ. પ્રશ્ન 84 અનન્ય ચતુષ્કોણની રચના કરવા માટે તેને કેટલા ભાગના માપની જરૂર છે? જવાબ 5. પ્રશ્ન 85 ચાર બાજુઓ અને એક વિકર્ણનું માપ આપેલ હોય ત્યારે કેટલા ચતુષ્કોણ રચી શકાય? જવાબ 1 અને માત્ર એક જ ચતુષ્કોણ રચી શકાય. પ્રશ્ન 86 ચતુષ્કોણની રચના કરવામાં કંપાસ પેટીના કયા સાધનનો ઉપયોગ થાય છે? જવાબ પરિકર, માપપટ્ટી, દ્વિભાજક. પ્રશ્ન 87 શક્યતાઓના પ્રયોગ દરમિયાન જુદા જુદા પરિણામ મળવાની તકો કેવી હોય છે? જવાબ સમસંભાવી. પ્રશ્ન 88 કયા આલેખમાં બે સ્તંભ પાસે હોય છે? જવાબ દ્વિલંબાલેખ. પ્રશ્ન 89 1 થી 100 સુધીની સંખ્યાઓમાં પૂર્ણધન સંખ્યાઓ કેટલી છે? જવાબ 4. પ્રશ્ન 90 વળતરના ટકા કોના પર ગણાય છે? જવાબ છાપેલી કિંમત પર. પ્રશ્ન 91 192 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ બને? જવાબ 3 થી. પ્રશ્ન 92 વર્ગ લંબાઈને અન્ય કયા નામથી ઓળખી શકાય? જવાબ કદથી. પ્રશ્ન 93 ચતુષ્કોણ ABCDનું નામકરણ અન્ય કેટલી રીતે કરી શકાય? જવાબ 7 રીતથી કરી શકાય. પ્રશ્ન 94 લંબ આલેખની ખાસ રજૂઆત કયો આલેખ સૂચવે છે? જવાબ સ્તંભ આલેખ સૂચવે છે. પ્રશ્ન 95 ચોરસના વિકર્ણ વચ્ચેનો ખૂણો કેટલા માપનો હોય છે? જવાબ 90. પ્રશ્ન 96 25મી ડિસેમ્બરના રોજ કયો તહેવાર આવે છે જેની સંભાવના 1 થાય? જવાબ નાતાલ. પ્રશ્ન 97 આલેખમાં પ્રમાણમાપ કયા અક્ષને આધારે લેવાય છે? જવાબ y અક્ષના આધારે. પ્રશ્ન 98 વર્તુળ આલેખમાં કુલ અંશમાપ કેટલું હોય છે? જવાબ 360. પ્રશ્ન 99
10 કોણના બધા ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? જવાબ 440. પ્રશ્ન 100. ફક્ત રેખાખંડોથી બનતા સાદા બંધ વક્રને શું કહે છે? જવાબ બહુકોણ કહે છે.